તો મહિલા અને કલા જાણે એકબીજાનો પર્યાય છે, આ વાતને સાબિત કરી રહ્યા છે કચ્છના ધર્મિલાબેન આહિર, જેઓ પોતાને વારસામાં મળેલી કળાને દેશ વિદેશમાં પહોંચાડી રહ્યા છે અને સાથે અન્ય મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે. આહિર ભરતકામને તેમણે નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે. ધર્મિલાબેને પોતાના પરંપરાગત આહિર ભરતકામની કલાને એક નવું સ્વરૂપ આપ્યું છે, જેની પાછળ પણ એક કહાની છે કે જેમાં અંદાજે 8 વર્ષ પહેલા તેમના ગામમાં એક પ્રખ્યાત પેઇન્ટર આવ્યા હતા અને તે તેમની પાસે પેઇન્ટિંગ શીખવા માટે ગયા હતા. ત્યારે તેઓ મહિલા હોવાથી પેઇન્ટરે બ્રશ ઉપાડવાની તમારી ત્રેવડ નથી તેવું કહીને મેણું માર્યું હતું. બસ ત્યારથી ધર્મિલાબેને વિચારી લીધું હતું કે હવે કંઈક કરીને બતાવવું છે. પછી તેમણે પોતાની આહિર કલાથી ચિત્રકામ કપડા પર કંડારવાનું શરૂ કરી દીધું હતું. માનનીય શ્રી નરેન્દ્ર મોદી જ્યારે મને એવું જણાવ્યું કે એ છે ને બહેનો માટે ત્યારે ઘણું એવું કરે છે, તો જ્યારે મેં પ્રોડક્ટ બનાવ્યા ત્યારે છે ને અમારા જે ભુજના જે નેતા છે જેમ કે વિનોદભાઈ ચાવડા, એવી રીતે છે ને એને અમને વધુ સપોર્ટ આવ્યો અને એમને અમે કીધું કે તમે છે ને એવા પ્રોડક્ટ બનાવો જેમાં છે ને કચ્છનો નકશો હોય, અશોક સ્તંભ હોય કે એવા તમે બનાવો જેથી છે ને બધાને અમે આપી શકીએ અને એની છે ને સ્ટોરી કહી શકીએ. મારી સાથે છે ને ત્યારે મારા ગામની અને આજુબાજુના ગામડાની 90 બહેનો કામ કરે છે અને 6-7 વર્ષથી હું ધર્મિલાબેન સાથે જોડાયેલી છું, સૂત્રબાઈ ધર્મિલા આહિર. અને એમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે, કારણ કે આ ધર્મિલાબેન એક ભરત તો છે જ અમારે, આમ તો ઈ પણ ઇમ્પોર્ટન્ટ જ છે, પણ આ જે પેઇન્ટિંગ કરે છે એના પાછળની સ્ટોરી હોય છે એ આમ યુનિક છે એમ, અને આપણે એને એ કલાને આગળ વધારી શકીએ એટલે